સમાચારમાં વાત કરીએ બનાસકાંઠાના થરાદની તો થરાદ સેશન્સ કોર્ટે પોસ્કો કાયદા હેઠળ આરોપી પવાભાઈ ચૌધરીને 20 વર્ષની કડક કેદની સજાને 5,70,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। રાજ્યના સરકારી વકીલ આર.ડી. જોશીના દાવા બાદ સજા આપવામાં આવી છે। આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે ઓક્ટોબર 2023ની સાલની અંદર થરાદ તાલુકાના એક ગામમાં આરોપી પબાભાઈ નાથાભાઈ શિલાણા એક સગીરાને લલચાવી ફોસલાવી અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયેલો અને બાદમાં તપાસ કરતો એ 3-4 માસ પછી મળી આવેલો અને તે અંગેની ફરિયાદ ભોગ બનનારના પિતાશ્રીએ થરાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલી અને થરાદ પોલીસે તપાસના અંતે આની અંદર ચાર્જશીટ ફરમાવેલો અને એ પોક્સોનો કેસ નંબર 4/2023 ચાલી જતો નામદાર કોર્ટે આજરોજ વિવિધ કલમોની અંદર આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને કુલ 5,70,000 રૂપિયા દંડ ફરમાવેલો છે। આ કેસની ટૂંકમાં હકીકત એવી